અરે સાહેબ, આ દુનિયામાં એટલા સ્વાર્થી માણસો હોય ને તો શું કરીની વાત. જિંદગી આખી એટલે કે જિંદગી આખી આખું જીવન એના માટે એને ખપાવી નાખવું હોય, બરાબર છે. એ માણસ છે ને એને એક કામની ના પાડે ને, માત્ર એક કામની ના પાડે, એક દિવસ એની ન જાય ને તો એ જિંદગી આખી એની કામે ગયેલો હોય ને એ બધું પાણીમાં જાય. એ માણસ એના માટે નકામો થઈ જાય, ખરાબ થઈ જાય. એટલે આ દુનિયામાં એવું છે, જ્યાં લગી એનું કામ કરો ત્યાં લગી વાહ વાહ, કામ બંધ એટલે એ નકામો ખરાબ માણસ થઈ ગયો એના માટે. કેમ કે દુનિયાનો નિયમ એવો છે, સ્વાર્થ એવો છે, જ્યાં લગી કામે જાઓ ત્યાં લગી માણસ એના માટે વાહ વાહ અને સારો માણસ. અને જ્યારે એની કામનું ના પાડી દો એટલે તે દિવસથી એ આપણી લીટો મારી દઈ કે માણસ તો આવો છે તેવો છે આમ તેમ. ફરી પાછું એ માણસ એને કામે જવા મળે ને એટલે માણસ એના માટે પાછો સારો થઈ જાય. કેમ કે આ દુનિયાનું એક ગોલ છે, આ બધું હેલા રાખા ભાઈ. કોઈ કોઈની મજબૂરી ન સમજે કે પેલાને શું કામ છે, શું કામ છે, શું કામ નથી, અને શું કામ આપણી નથી એવો એની કોઈ મજબૂરી ન સમજે. મતલબ લોકોને હું એના કામથી મતલબ, હવે એની મજબૂરીથી કોઈ મતલબ નથી. મારે ત્યાં કામે આવ્યો, મારું કામ પતી ગયું, બસ એ જ મારો મતલબ, બરાબર છે. તો આ છે દુનિયામાં લોકોનું સ્વાર્થથી બધાય. જ્યાં લગી કામે જાઓ ત્યાં લગી હારા, અને એક દિવસ એને કામે જવાનું ના પાડી દો એટલે એના માટે આપણે ખરાબ થઈ ગયા. એવું છે ભાઈ મિત્રો, આ દુનિયામાં આ લોકોનો સ્વાર્થ આવો છે બધાનો. પોતાનું કામ કરો, તમારું કામ ભલે પડ્યું રહે, આવું કહેવાનો મતલબ બધાનો થાય છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, બરાબર. અને ખજૂરભાઈનો જય હો. બાકી ખજૂરભાઈનું કામ મસ્ત, એ બિનસ્વાર્થી, એને કોઈ સ્વાર્થ નથી, અને એ લોકોનું સેવા કરે છે, લોકોનું કામ કરે છે, એ સારો માણસ છે. અને એના વિવાદમાં ઘણા બધા અલગ અલગ કોમેન્ટ પણ કરે છે, પણ ભાઈઓ ખજૂરભાઈ બેસ્ટ માણસ છે, સારા માણસ છે, અને મસ્ત માણસ છે. નાના માણસોની, ગરીબ માણસોની સેવા કરે છે. તો નમસ્તે, જય માતાજી, રામ રામ.